જૂનાગઢમાં કેશોદ તેમજ આસપાસના વિસ્તારમાં છેલ્લા એક સપ્તાહથી ધૂમ મચાવતા જાદુઈ કલાના માહિર એવા જાદુગર વીકે સાથે અમારા રિપોર્ટર પ્રકાશ દવે ખાસ વાતચીત કરી ત્યારે તેઓએ જણાવ્યું કે જાદુ એ માત્ર નજરનો ખેલ છે અને તે તમારી સામે રજૂ થાય ત્યારે તેમાં કોઈ હિપ્નોટાઇઝ હોતું નથી, પરંતુ માત્ર સેકન્ડની અંદર તમારી નજર સામે થતા બધા ખેલ હોય છે તેને જાદુગર કહેવાય છે અને જાદુને એક કલા કહેવાય છે। ત્યારે આજના મોબાઈલ યુગની દુનિયામાં લોકોના ઘરના સાથે બેસવાનો સમય નથી, તેવા સમયે પણ લોકો પોતાના બાળકોની સાથે 3 કલાક સુધી અમારા શોનો આનંદ લેતા જોવા મળી રહ્યા છે। યુગમાં આ તમારી જાદુઈ કલા છે એ લુપ્ત તરફ જઈ રહી છે। આમાં નવી પેઢી તો અત્યારે આવવું બહુ મુશ્કેલ થઈ ગયું છે કે એને નવા યુગમાં અત્યારે આ લોકો જે છે ફિલ્મ અને અન્ય જે ઓલી પાછળ દોડ મૂકી છે ટીવી સિરિયલો ફિલ્મ એ યુગમાં તમે જો 3 કલાક સુધી આ મેચની તમારી હાઉસફુલ જોતા હોય એની પાછળનું કારણ શું? સાહેબ કારણ એક આ જનતા છે સમજી છે અત્યારે કે મોબાઈલના ટેકનોલોજીના યુગમાં બાળકને ખરેખર જાદુ બતાવવું જોઈએ। આ એક એવી કળા છે કે જ્યાં મા બાપ ભાઈ બહેન દીકરો દીકરી એક સાથે બેસીને જોઈ શકે એવી કળા છે અને મારો શો એક એવો શો છે કે જે સંપૂર્ણ પારિવારિક શો છે જ્યાં મા બાપ ભાઈ બહેન દીકરો દીકરી એક સાથે બેસીને જોઈ શકે અને હું નિર્દોષ મનોરંજન જે 3 કલાકનું પાઠવું છું એ માત્ર ને માત્ર જાદુ સાથે સાયન્સના પ્રયોગ પાઠવું છું। લોકોને ખૂબ ગમે છે, જો લોકોને ગમશે તો મને મજા આવશે અને મને મજા આવે છે તો લોકોને ગમે છે। લોકો ખૂબ મોટી સંખ્યામાં આવે છે અને કેશોદ કેટલો પ્રેમ આપી રહ્યો છે સાહેબ। આપણે તો આ જોયું હશે કે મારી જે સીટ છે એ નથી મળતી, એનું કારણ માત્ર એક છે કે કેશોદની જનતા છે એ કલાપ્રેમી જનતા છે અને આ જનતાને સાહેબ જાદુ જોવું ખૂબ જ ગમે છે કે ભાઈ આ જે જાદુઈ કલા છે એમનો તમને આવનારા ભવિષ્યમાં ફ્યુચર કેટલો જ્યાં સુધી ભારત દેશની અંદર કે પૂરા વિશ્વમાં બાળકોનો જન્મ થતો રહેશે ત્યાં સુધી જાદુ સાહેબ બંધ નહીં થઈ શકે। કારણ કે બાળકને જો કોઈ ગમતી કળા હોય તો એ પહેલા નંબર ઉપર જાદુ આવે છે, એટલે જ્યાં સુધી બાળકો છે ત્યાં સુધી જાદુ જીવંત રહેશે। અત્યારે આધુનિક યુગમાં આ બધા ખર્ચાઓ અને જે અત્યારના યુગ પ્રમાણે જે તમારી જે જાદુ કલા છે એને ટકાવવું અતિ મુશ્કેલ તો છે, તેમ છતાં તમને કેટલું કેમ લાગે છે કે તમને આ બધું વળતર મળી ગયું છે? વળતરમાં એવું હોય છે સાહેબ કે ઘણી વખતે નથી મળતા, પણ કલા એક એવી છે કે જે કલાકાર ક્યારેય ન ભૂલી શકે। આજના યુગમાં સાહેબ 100 રૂપિયાવાળી 100 ટિકિટ જાય ત્યારે 10,000 રૂપિયા થતા હોય છે। એમાં અમારો 15-20 જણાથી 25 જણાનો સ્ટાફ હોય છે, એમના ખર્ચાઓ, જગ્યાના ખર્ચાઓ, લાઇસન્સ, બહારની પબ્લિસિટી, ઘણા બધા ખર્ચાઓ કરી અને અમે લોકો આવતા હોઈએ છીએ અને ખૂબ ખર્ચાળ વસ્તુ છે। કારણ કે આજના જમાનાની અંદર તમે બારે એક ખાલી પ્લેટ કોઈ નાસ્તાની પ્લેટ કરવા જાવ તો 50-100 રૂપિયા હોય છે, એક માત્ર ઠંડા પીણાનો કોઈ ગોલા જેવી ડીશ ખાવા જાવ તો 200-250 રૂપિયા લે છે। પણ લોકોને જાદુ સાહેબ ગમે છે ત્યાં સુધી અમને લોકોને વાંધો નથી અને મોસ્ટ ઓફલી આમાં કેવું હોય છે કે ક્યારેક અપડાઉન થતું હોય છે, પણ અમે લોકો અમારા રોટલા નીકળી જતા હોય છે। એક જાદુ ખેલાવો તમે બધા કલાકારો જ્યારે એમ કહેતા હો કે આમાં કંઈ હિપ્નોટાઇઝ નથી હોતું, કલા છે તો 3 કલાક સુધી લોકોને બેસી રહે છે, એની પાછળનું કારણ શું કહે છે? રહસ્ય શું છે? રહસ્ય માત્ર એટલું જ કે લોકોને જાદુ ગમે છે સાહેબ। જાદુ એટલા માટે ગમે છે કે એને જાદુ કેવી રીતે થાય છે એ ખબર નથી, એ વિચારવામાં એક્સપેક્ટેશન કરવામાં એને એના વિચારોથી વિચારે કે આ કઈ રીતે થતું હશે। જ્યારે ઇમ્પોસિબલને તમે પોસિબલ બનાવો ત્યારે લોકોને બધાને ગમે તે વ્યક્તિ હોય એને ગમે। પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ।